આજે આપણે ક્રિસ્પી પૌવા બટેકાની કટલેસ બનાવવાના છે। તો એના માટે મેં સૌથી પહેલાં મકાઈના પૌવાને ક્રશ કરી લીધા છે। પછી આપણે ટોસને પણ ક્રશ કરીને લઈ લીધા છે અને બંનેને મિક્સ કરીને આપણે રાખી દેવાના છે। તો તમે કટલેસ એકદમ ક્રિસ્પી બનાવવા માટેની આ નવી ટેકનિક છે। તો ફ્રેન્ડ તમે આ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો। ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર તમને મળી જશે। તો બધું જ આપણે સરસ મિક્સ કરી લીધું છે। હવે મેં 4 થી 5 બટાકા લીધા છે। પૌવાને પહેલાં પલાળીને રાખ્યા હતા, તો એની અંદર એડ કરી દઈશું। હવે આપણે મસાલો બનાવી લઈશું। તો આદુ મરચાં અને લસણ લીધું છે, એને ક્રશ કરીને આપણે અંદર એડ કરી દઈશું। પછી આપણે શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો લીધો છે, મેં એને એડ કર્યો છે। પછી ખાંડ એડ કરી છે 3 ચમચી અને મીઠું એડ કર્યું છે, લીંબુનો રસ એડ કર્યો છે અને કોથમીરને સમારીને અંદર એડ કરી દીધા છે। હવે બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે અને ચાખીને તમારે ટેસ્ટ ચેક કરી લેવાનો છે। પછી તમારે ફ્રેન્ડ આવી રીતે નાની નાની હાથેથી જ કટલેસ બનાવી લેવાની છે। તમારી પાસે આનું મોલ્ડ હોય તો તમે એમાં બનાવી શકો છો। પછી મેં ચોખાના લોટનું આવું બેટર બનાવી દીધું છે, એની અંદર રગડોળીને પછી આપણે આની બ્રેડ ક્રમ્સને જે મકાઈનો આપણે બનાવીને રાખ્યો છે એની અંદર બોરીને પછી આપણે ટિક્કીને તળી લેવાની છે। તો એકદમ ક્રિસ્પી ટિક્કી રેડી છે। તો ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર છે।